નમસ્તે બાળકો, હવે આપણે ચેપ્ટર 1માં શીખ્યા હતા. હવે એનાથી આગળ હવે જોઈશું કે બીજા કયા કયા યુરોપિયન લોકો આપણા દેશમાં વેપાર કરવા આવ્યા હતા. તો ચાલો જોઈશું. તો આપણે ભારત પર અંગ્રેજોની નજર ત્યાં સુધી જોયું હતું. હવે આગળ જોઈશું કે ફ્રેન્ચ લોકો. તો ફ્રેન્ચોએ ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા નામની કંપની ઈસવીસન 1664માં સ્થાપી હતી. અંડરલાઈન કરજો બાળકો કે ફ્રેન્ચોએ કઈ કંપની સ્થાપી હતી. તો ફ્રેન્ચોએ ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની સ્થાપી હતી. ક્યારે? તો 1664માં સ્થાપી હતી. તેમણે સુરત અને પુડુચેરી એટલે કે પોંડિચેરી કહેવાય છે એને, તેમાં કોઠી સ્થાપી હતી. એટલે કે આપણે પેલું આગળ શીખ્યા કે કોઠી એટલે પોતાની કારખાનું સ્થાપે છે વેપારનું તે. તો તેમણે ક્યાં સ્થાપી હતી? તો સુરત અને પોંડિચેરીમાં કોઠી સ્થાપી હતી. ક્યારે? તો 1664માં ફ્રેન્ચ લોકોએ ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા નામની કંપની 1664માં સુરત અને પોંડિચેરીમાં કોઠીઓ સ્થાપી હતી. ફ્રેન્ચોની કંપનીઓ આપણે અહીંયા જુઓ, ફ્રેન્ચોની જે કંપની છે એનો વડો કોણ હતો? તો દુપ્લે. અંડરલાઈન કરજો. ફ્રેન્ચોનો જે વડો હતો તે દુપ્લે હતો. તેનું નામ હતું દુપ્લે, જેને ભારતમાં યુરોપિયન સત્તા વિસ્તાર કરવાની ઈચ્છા થઈ. એટલે કે તે અહીંયા ખાલી ફ્રેન્ચ કંપનીનો વડો મુખ્ય વ્યક્તિ બનીને આવ્યો હતો સાચવવા, પરંતુ તેને ભારતની સરસ મજાની સમૃદ્ધિ જોઈ અને તેને એવું થયું કે અહીંયા યુરોપિયન સત્તા એટલે વધારતા જઈએ, બધા હજુ વધારે આપણી કોઠીઓ સ્થાપતા જઈએ. તો એને એવી ઈચ્છા થઈ. તો આમ યુરોપિયન પ્રજામાં અંગ્રેજો અને ફ્રેન્ચો બે બળવાન કંપનીઓ એકબીજાની હરીફાઈ કરતી હતી. આપણે આગળ જોયું ને કે અંગ્રેજોએ પણ પોતાની કંપનીઓ એટલે કે કોઠીઓ સ્થાપવા લાગી અને એની જોડે જોડે ફ્રેન્ચો પણ આવી ગયા. તો અંગ્રેજો અને ફ્રેન્ચો સામસામે બળવાન કંપનીઓ એટલે કે શક્તિશાળી કંપનીઓ હરીફાઈમાં આવી ગઈ. જેમ કે આપણે પણ ઘણી બધી કંપનીઓ જોઈએ છીએ તે આ બ્રાન્ડ સારી નથી, આ બ્રાન્ડ સારી છે, બરાબર. તો અલગ અલગ આપણે જોઈએ છીએ કે આ કંપનીની વસ્તુ સારી નથી, ભાઈ આ કંપનીની લો, આ સારી છે. તો એવી હરીફાઈ થાય છે ને કે અમુક કંપનીઓ નાબૂદ થઈ જાય છે, જે કંપનીઓ કામ લાગતી જ નથી. એવી રીતે આ બંને કંપનીઓમાં વચ્ચે હરીફાઈ થવા લાગી. આમાં ઘણી તકરારો અને લડાઈઓ થઈ, જેમાં છેવટે અંગ્રેજો સફળ થયા. આમે અંગ્રેજો બહુ ચતુર હતા એટલે કે તેમને પણ ટકવા દીધા નહીં, પરંતુ ફ્રેન્ચો પાસે છેવટે પોંડિચેરી, માહે, ચંદ્રનગર વગેરે થાણા રહ્યા એટલે કે વેપારી મથકો તેમની પાસે રહ્યા. છેલ્લે ખાલી પોંડિચેરી, માહે અને ચંદ્રનગર આટલા 3 વેપારી મથકો એટલે કે એમની વેપારની કોઠીઓ રહી, બીજી બધી અંગ્રેજોએ લઈ લીધી. તો હવે આ ફ્રેન્ચ લોકોની વાત પૂરી થઈ. અહીંયા હવે આપણે આગળ જોઈશું કે બંગાળમાં અંગ્રેજોનો વેપાર. તો ઈસવીસન 1651માં હુગલી નદીને કાંઠે અંગ્રેજોએ વહેલો વેપાર કરવાની શરૂઆત કરી. બંગાળની વાત છે. ભારતમાં તો ત્યાં હિન્દુસ્તાનની વાત તો હતી જ કે ત્યાં સુરત એ બધે તો આવ્યા જ હતા, પરંતુ બંગાળની વાત છે કે બંગાળમાં અંગ્રેજોનો વેપાર ક્યાંથી સ્ટાર્ટ થયો? તો 1651માં. અંડરલાઈન કરજો બાળકો. 1651માં હુગલી નદીને કાંઠે, ત્યાં નદી છે, ત્યાં નદીને કાંઠે અંગ્રેજોએ પહેલો એટલે કે પહેલો જ વેપાર કરવાની શરૂઆત ચાલુ કરી અને પોતાની કોઠીઓ સ્થાપી. આજુબાજુ કિલ્લાઓ બાંધ્યા એટલે કે આજુબાજુ એમના કિલ્લાઓ બાંધી દીધા. પોતાના રક્ષણ માટે સૈનિકો રાખ્યા અને મુગલ બાદશાહ ઔરંગઝેબ પાસેથી વાર્ષિક ખંડણી એટલે કે રકમના બદલામાં કરવેરા આપ્યા વગર વેપાર કરવાની પરવાનગી મેળવી લીધી. શું કહે છે કે મુગલ બાદશાહ તેનો રાજા હશે ઔરંગઝેબ પાસેથી વાર્ષિક ખંડણીની રકમના બદલામાં એટલે કે વર્ષે જે આપણે કરવેરો કહીએ માની લો તેઓ તે કરવેરા આપ્યા વગર જ વેપાર કરવાની પરવાનગી મેળવી લીધી. એટલે રાજા પહેલાં કેવું હતું કે રાજાઓ સાથે કંપનીને કરાર થતો હતો કે તમારે મને અમુક ટકા રકમ એટલે કે કરવેરો આપવો પડશે તો જ તમને અહીંયા મારા રાજ્યમાં હું વેપાર કરવા દઉં. તો આ લોકોને એ કરવેરો આપ્યા વગર જ રાજાએ તેમને પરવાનગી આપી દીધી વેપાર કરવાની.
તો અહીંયા અલગ અલગ છે કે બંગાળી ખાડીનો નકશો તમને આપેલો છે, અહીંયા હિન્દ મહાસાગર બતાવેલું છે, ચેન્નઈ બંગાળી ખાડી એટલે કે એની વાત કરેલી છે કે ભારતમાં 1887ની વાત છે, 1840, 1857 તેની અહીંયા વાત કરવામાં આવી છે. તો જુઓ અહીંયા તેનો નકશો પણ આપેલો છે કે બ્રિટિશ શાસન ક્યાં ક્યાં સ્થપાયું હતું. તો જુઓ અહીંયા જે બ્લુ કરેલું છે, અહીંયા બ્લુ કલરનું છે ત્યાં બ્રિટિશ શાસન છે. અહીંયા જુઓ બનારસ, કલકત્તા, અહીંયા છે હૈદરાબાદ, મૈસૂર, ચેન્નઈ, ત્યાં બધે આપણે બ્રિટિશ સત્તા બંગાળમાં સ્થાપી ગઈ હતી. બીજે બધું હતું સ્થાનિક શાસન, એટલે જે લોકો શાસન કરતા તે જ હતા. હવે અહીંયા જુઓ બીજામાં 1840માં શું થયું, પહેલાં તો આટલું જ હતું, પહેલાં તો આટલી જ સત્તા સ્થાપી હતી બ્રિટિશ શાસને, અને 1840 આવ્યું ત્યારે જુઓ અહીંયા કેટલી બધી સત્તા સ્થાપી લીધી છે. અહીંયા બધે આ બધું બનારસ, કલકત્તા છે, દિલ્હી છે, તે બધી હૈદરાબાદ, અહીંયા ચેન્નઈ, અહીંયા ગોવા, મુંબઈ બધે જ બ્રિટિશ સત્તા સ્થાપી. કારણ કે એ લોકોને તો અહીંયા પૈસા કમાવા માટે જ આવ્યા હતા ને, તો એ લોકોની સત્તા સ્થાપવી હતી, એમનો વિસ્તાર વધારવો હતો. પછી અહીંયા જુઓ અહીંયા પછી જતાં 1857 આવ્યું તો અહીંયા લાહોર, દિલ્હી, લખનઉ, બનારસ, કલકત્તા, અહીંયા થઈ હૈદરાબાદ સાઈડ, આ બધું જ મુંબઈ, ગોવા, ચેન્નઈ, આ બધી જ અહીંયા બ્રિટિશ સત્તા સ્થાપી ગઈ. તો અહીંયા વડોદરા છે એ સાઈડ છે, અહીંયા આ બધી જ બ્રિટિશ સત્તા સ્થાપાઈ ગઈ. તો અહીંયા નકશામાં જે નામ દેખાય છે ત્યાં આગળ બ્રિટિશ શાસન સ્થપાવી ગયું. હવે કંપનીને વધુ ધન કમાવાની હોડમાં લાગી ચૂકી હતી, એટલે કે એમને હજુ પૈસા કમાવા જતા બંગાળમાં કરમુક્ત વેપાર કરવાના ફરમાનમાં ફક્ત કંપનીને જ કરમુક્ત વેપારની છૂટ હતી. એટલે કે કંપનીને છૂટ હતી કે કર આપવાનો નથી, રાજાને કંઈ નહીં, તેનો વધતો ને વધતો, પરંતુ કંપનીના અધિકારીઓ વ્યક્તિગત વેપાર કરતા તેમાં પણ કર આપતા નહીં. એટલે કે પોતે એક કંપની સ્થાપી હતી, એની સાઈડ ઉપર બીજો બી પોતાનું કારખાનું ખોલતા હતા, તો પણ તેઓ કર આપતા ન હતા. જેથી બંગાળની કરવેરાની આવક ઘટી ગઈ, જેનો બંગાળમાં નવાબ મુર્શિદ અલી ખાને વિરોધ કર્યો. તો બંગાળનો જે નવાબ હતો તેથી બંગાળની કરવેરાની આવક ઘટી જાય ને, આપણે સરકારને કોઈ મંદિર હોય, ટેમ્પલ હોય, તેના પર કર હોય તો એ આપણે ન ચૂકવતા હોય અને એમને એમ ચાલતું હોય તો જો સરકારની આવક ઘટી જાય, તો જેનો બંગાળના નવાબ મુર્શિદ અલી ખાનનો વિરોધ કર્યો. એટલે એ ત્યાંનો નવાબ હતો બંગાળનો, તે મુર્શિદ અલી ખાને તેનો વિરોધ કર્યો કે આવું ન ચાલે, કેમ કે એમની આવક ઘટી જાય ને. તો આ વિવાદ દિન પ્રતિદિન વધતો રહ્યો અને અંતે તેના પરિણામે ઈસવીસન 1757માં પ્લાસીનું યુદ્ધ થયું. જો નવાબ મુર્શિદ અલી ખાને તેનો વિરોધ કર્યો બ્રિટિશોનો, તો તે લોકોએ માનતા ન હતા, એટલે એમના પ્રત્યે વિવાદ થયો, લડાઈ થવા લાગી અને છેવટે 1757માં પ્લાસીનું યુદ્ધ થયું. તો અંડરલાઈન કરજો બાળકો. પ્લાસીનું યુદ્ધ થયું, એને અંડરલાઈન કરી દો. હવે આગળ પ્લાસીનું યુદ્ધ, હવે એના વિશે આપણે વાત કરીશું કે પ્લાસીનું યુદ્ધ. તો 1756માં સિરાજ ઉદ દૌલા બંગાળનો નવાબ બન્યો. એની અંડરલાઈન કરજો તમે કે બંગાળનો નવાબ સિરાજ ઉદ દૌલા બંગાળનો નવાબ બન્યો 1756માં, જેની અંગ્રેજો પર ધાક હતી, એટલે કે એનો ડર અંગ્રેજોને લાગતો હતો, તેથી અંગ્રેજો તેને પસંદ કરતા ન હતા, એટલે આ નવાબ એમને ગમતો ન હતો. સિરાજ બંગાળનો નવાબ ન રહે તે માટે અંગ્રેજોએ સિરાજ બંગાળનો, 1 મિનિટ મિત્રો ચાલુ રાખજો તમે.
હા, તો આ સિરાજ બંગાળનો નવાબ ન રહે તે માટે અંગ્રેજોએ કૂટનીતિ કરી, એટલે કે કોઈ પ્લાન ઘડે ને એને હરાવવા માટે, અને સિરાજ ઉદ દૌલાના હરીફોને મદદ કરી. એટલે કે સિરાજ ઉદ દૌલા છે તેના હરીફોને તેમણે મદદ કરી. સિરાજ ઉદ દૌલાએ કંપનીને હુકમ કર્યો કે કંપની રાજ્યની બાબતમાં દખલ કરવાનું બંધ કરે. એટલે જો સિરાજ ઉદ દૌલા અંગ્રેજોને ગમતો ન હતો તો તેમને કૂટનીતિ શું કરી કે સિરાજ ઉદ દૌલાને હરીફોને મદદ કરી, અને એટલે કે એમના જે નીચેના કામ કરતા હોય તેમને મદદ કરી. સિરાજ ઉદ દૌલાએ કંપનીને હુકમ કર્યો કે કંપની રાજ્યની બાબતમાં દખલ કરવાનું બંધ કરે. એટલે જેમ કે કોઈ સરકાર હોય અને વચ્ચે બીજા નાના નાના વ્યક્તિ હોય, એમના હાથ નીચે, રાજાના હાથ નીચે કાર્ય કરતા હોય, સેનાપતિ હોય, તો તેમને આપણે વારે ઘડીએ બધું નવી વાતો કરી, તમારે રાજા આમ છે તેમ છે એવી વાતો કરીએ તો એવી રીતે તે રાજા વિશે ખરાબ કહેવા લાગ્યા. તો રાજાએ એવું કીધું કે તમારે અમારા રાજ્યની બાબતમાં દખલગીરી કરવાનું બંધ કરો. તો અંગ્રેજો તેની કોઠીઓને કિલ્લેબંધી કરવાનું બંધ કરે. એટલે કે તેની કોઠીઓ કિલ્લેબંધી કરે છે, એટલે કે કોઠી બનાવી અને ચારે બાજુ તેની સુરક્ષા બનાવે, તે બંધ કરે, અને કાયદેસરનો કર ભરી અને શરતોનું પાલન કરી અને વેપાર કરે. એટલે કોઈ કર નહોતા ભરતા ને, તો એટલે કે નિયમ છે કર તો ભરવો જ પડશે, તો જ તમને વેપાર કરવા મળશે. તો આ બાબતને બંને પક્ષ સમાધાન માટે તૈયાર ન હતા. એટલે કે રાજા પણ તૈયાર નહોતા સમાધાન માટે અને અંગ્રેજો પણ નહીં. તેથી નવાબે 30,000 સૈનિકો સાથે રાખી અને અંગ્રેજો કોઠી પર હુમલો કર્યો. એટલે કે એમની જે કોઠી હતી, અંગ્રેજોની કારખાના હતા, એના પર હુમલો કર્યો 30,000 સૈનિકો સાથે. કોણે? તો સિરાજ ઉદ દૌલાએ. તો નવાબની ફોજે અંગ્રેજોને બંદીવાન બનાવી. નવાબની ફોજે અંગ્રેજો જે હતા તેમને પકડી લીધા, પૂરી દીધા, તેના વહાણો ઘેરી લીધા. અંગ્રેજ સેનાએ રોબર્ટ ક્લાઇવની આગેવાનીમાં વળતો હુમલો કર્યો. તો અંગ્રેજ સેના હતી તેમને રોબર્ટ ક્લાઇવ, એટલે કે તેમના મુખ્ય, આપણે કોઈ પણ કાર્ય કરતા હોય તો કોઈ મુખ્ય વ્યક્તિ હોય એવી રીતે રોબર્ટ ક્લાઇવ, અંડરલાઇન કરજો, રોબર્ટ ક્લાઇવની આગેવાનીમાં વળતો હુમલો, એટલે કે સામે પાછો હુમલો કર્યો. તો રોબર્ટ ક્લાઇવે સિરાજ ઉદ દૌલાના એક સેનાપતિ મીર જાફરને નવાબ બનાવવાની લાલચ આપી. તો એનો જે નવાબ હતો મીર જાફર સેનાપતિ હતો, તેને કે તને સિરાજ ઉદ દૌલાને આપણે હટાવી અને તને નવાબ બનાવી દઈશું બંગાળનો. તો એવું એને લાલચ આપી અને મદદ માંગી, તેને રાજી કરી લીધો. એટલે કે આવી લાલચ આપી એટલે પેલો મીર જાફર તો ખુશ થઈ ગયો કે હું નવાબ બનીશ. તો તે લોકો અંગ્રેજને સાથ આપવા તૈયાર થઈ ગયો. અને પ્લાસીના યુદ્ધમાં રોબર્ટ ક્લાઇવ આવ્યો હતો ને, તો ક્લાઇવે સિરાજ ઉદ દૌલાને હરાવી અને દગાથી તેમનું ખૂન કરી નાખ્યું. ભારતમાં કંપનીના આ પહેલી લડાઈ હતી. ભારતની કંપનીની આ પહેલી જ લડાઈ હતી જેમાં ભારતમાં અંગ્રેજોની સત્તા શરૂઆત થવાની હતી. એટલે કે જેમાં ભારતમાં અંગ્રેજોની સત્તાની શરૂઆત થવાની હતી. એ લડાઈ ભારતમાં ઇતિહાસમાં મહત્ત્વની ઘટના ગણાય છે. આ બનાવથી ભારતનો ઇતિહાસ બદલાઈ ગયો. એટલે કે ભારતમાં જે ચાલતું હતું તે બધું જ બદલાઈ ગયું. તો જો અહીંયા આપણને આગળ એક અહીંયા એવું કહેવામાં આવ્યું છે કે પ્લાસી એવું નામ કેમ આપ્યું છે? તો એવું કહેવાય છે કે પ્લાસી નામ, અહીંયા જુઓ પ્લાસી તો શું આપ જાણો છો કે પ્લાસી નામ કેમ પડ્યું? તો ખરેખર મૂળ નામ પલાશી છે. ત્યાંના પલાશ એટલે કે ખાખરા, તમે જોયા હશે મોટા મોટા પાનવાળા વૃક્ષો થાય છે, ખાખરાના વૃક્ષો પરથી નામ પડેલ છે. એટલે કે પલાશના ફૂલ લાલ રંગના થાય છે, તેનો ગુલાલ અને હોળીના રંગોમાં ઉપયોગ થાય છે, એટલા માટે તેનું નામ પ્લાસી પડ્યું. આમ તો પલાશી છે, બરાબર. તો આટલું જાણો જે છે તેમાં પણ તમે અંડરલાઈન કરી અને તે પણ લખજો. ચાલો હવે આગળ જોઈશું. પછી આવી છે બક્સરની લડાઈ. પ્લાસીનું યુદ્ધ પૂરું થઈ ગયું, હવે બક્સરની લડાઈ. તો પ્લાસીના યુદ્ધ પછી મીર જાફરને બંગાળનો નવાબ બનાવીને કંપનીએ પોતાની ઈચ્છા સંતોષી. જો અંગ્રેજો પેલા મીર જાફરને લાલચ આપી અને પેલા સિરાજ ઉદ દૌલાને હરાવી દીધો, મારી નાખ્યો. હવે પ્લાસીના યુદ્ધ પછી મીર જાફરને બંગાળનો નવાબ બનાવી દીધો.
અને બનાવી અને કંપનીએ પોતાની ઈચ્છા સંતોષી, એટલે કે અંગ્રેજોને તો પછી ફાવી ગયું કારણ કે એમને નવાબ બનાવ્યો હતો, એટલે કંપની મન ફાવે તે રીતે કામ કરવા લાગી. પરંતુ કંપનીને એવો માણસ જોઈતો હતો જે તેના ઈશારે જ કામ કરે. પેલો નવાબ હતો તો મીર જાફરને રાજા હોય તો થોડુંક તો પોતાનો નિયમ હોય ને, તો અંગ્રેજોને તે પણ ગમતું ન હતું. એમને એવો જ વ્યક્તિ જોઈતો હતો, એવો જ રાજા જોઈતો હતો કે જે કંપની કે એ જ કામ કરે. પરંતુ કેટલીક બાબતોમાં મીર જાફરે કંપનીનો વિરોધ કર્યો, તેથી કંપનીએ તેને દૂર કરી તેની જગ્યાએ મીર કાસિમને નવાબ બનાવી દીધો. જો પહેલાં કોણ હતો તો સિરાજ ઉદ દૌલા, પછી આવ્યો મીર જાફર અને હવે મીર કાસિમ. અંડરલાઈન કરજો બાળકો. પછી તેમને મીર કાસિમને નવાબ બનાવી દીધો. નવાબ બનાવ્યા પછી મીર કાસિમ કંપનીને પરેશાન કરવા લાગ્યો, એટલે કે એ પણ રાજા બન્યો એટલે પછી તે પણ કંપનીને પરેશાન કરવા લાગ્યો. એવું લાગતા 1764માં બક્સરની લડાઈ દ્વારા તેને હરાવીને મીર જાફરને બીજી વાર બંગાળનો નવાબ બનાવી દીધો. હવે પેલો મીર કાસિમ પાછો મીર જાફર કરતાં પણ વધારે પરેશાન કરવા લાગ્યો. તો 1764માં બાળકો અંડરલાઈન કરો, બક્સરની લડાઈ ક્યારે થઈ તો 1764માં બક્સરની લડાઈ થઈ અને પેલા મીર કાસિમને હરાવી દીધો અને મીર જાફરને ફરીથી પાછો બંગાળનો નવાબ બનાવી દીધો. ઈસવીસન 1765માં મીર જાફરનું મૃત્યુ થઈ ગયું. તે પછી ક્લાઈવ ખુદ બંગાળનો નવાબ બની બેઠો. જો પહેલાં તો આપણા હિન્દુસ્તાનના રાજા બનાવ્યા બધા અને પછી મીર જાફર મૃત્યુ પામ્યો 1765માં, તો રોબર્ટ ક્લાઈવ જે આવ્યો હતો ને સેનાપતિ, અંગ્રેજોનું સેનાપત કરવા માટે, તો એ જ પોતે જ બંગાળનો નવાબ રોબર્ટ ક્લાઈવ બની ગયો. આમ બંગાળથી શરૂ થયેલા અંગ્રેજ શાસનને પૂરા ભારતને કેવી રીતે ગુલામીની જંજીરમાં જકડી લીધું અને ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ એક વેપારી કંપનીમાંથી આગળ વધતા આખાએ ઉપખંડની શક્તિશાળી સત્તા બની ગઈ, તે વિશે વધુ વાત આપણે પછીના પ્રકરણમાં જોઈશું. તો જુઓ બાળકો, અંગ્રેજ સત્તા કેવી રીતે એક પછી એક વધતી ગઈ ને આગળ જતાં બહુ મોટી સત્તા બની ગઈ અને આખા ભારતમાં અંગ્રેજોનું રાજ બની ગયું. તો હજુ એને આગળ વાત આપણે પછીનું સેકન્ડ ચેપ્ટર છે તેમાં જોઈશું. તો બાળકો, આમાં તમને જે પણ મેં કીધું છે અંડરલાઈન કરવા જેવું તે મુદ્દા વાઇઝ આપણે નોટમાં પાઠ સાથે લખવાનું. અને હવે હું તમને એનો એક નાનકડો વિડીયો બતાવું કે ખાલી તમને ડાયરેક્ટ જ તમને ખબર પડી જાય કે વાસ્કો દ ગામા આવ્યો છે, વાસ્કો દ ગામા ક્યાંથી આવ્યો, ક્યાંથી શું કર્યું, તો તમે તે જુઓ અને તેને જોઈ એના પછી કોઈ ડાઉટ હોય તો મને તમે કહેશો. તો બાળકો, તમે એનો વિડીયો જુઓ. ચાલો તો જુઓ બાળકો, આ વિડીયો તમને એનાથી માહિતી મળશે આખા ભારતમાં આગમન. વિશ્વના લોકો આપણા ભારત દેશની સમૃદ્ધિ અને સંસ્કૃતિથી પ્રભાવિત થઈને ધન કમાવા ભારત આવતા હતા. યુરોપમાં ભારતના રેશમ, સુતરાઉ કાપડ, મલમલ, મરી મસાલાની ખૂબ જ માંગ રહેતી હતી. સમય જતાં જમીન માર્ગ બંધ થઈ જતા જળ માર્ગ શોધવાની ફરજ પડી અને આ રીતે યુરોપિયન પ્રજાનું ભારતમાં આગમન થયું. કોલંબસ ઇટલી દેશના હતા. ભારત આવવાનો જળમાર્ગ શોધવાનો પ્રયત્ન સૌપ્રથમ કોલંબસે કર્યો હતો, પરંતુ ભૂલથી તેમને અમેરિકા ખંડની શોધ કરી હતી. અમેરિકાના રહેવાસીઓને રેડ ઇન્ડિયન કહે છે અને અમેરિકાના ટાપુઓવાળા વિસ્તારને વેસ્ટ ઇન્ડિઝ કહે છે. વાસ્કો દ ગામા પોર્ટુગીઝ દેશના હતા. ભારત આવવાના જળમાર્ગની શોધ વાસ્કો દ ગામાએ કરી હતી. વાસ્કો દ ગામા કેરળના કાલિકટ બંદરે આવ્યા હતા. વાસ્કો દ ગામા રાજા જામોરીનના દરબારમાં આવ્યા હતા. પોર્ટુગીઝોએ 1502માં સૌપ્રથમ કાલિકટમાં વેપારી કોઠી સ્થાપી હતી, પરંતુ શાહજહાએ તેમની કોઠી તોડી પાડતા પોર્ટુગીઝોની સત્તા દીવ, દમન અને ગોવા પૂરતી મર્યાદિત બની હતી. ડચ પ્રજા એ મૂળ હોલેન્ડ એટલે કે નેધરલેન્ડની હતી.
ડચ લોકોએ સૌપ્રથમ પુલિકેટમાં વ્યાપારી કોઠી સ્થાપી હતી, પરંતુ તેઓ અંગ્રેજો સામે હારી ગયા હતા. ફ્રેન્ચ પ્રજા. ફ્રેન્ચ લોકોએ સૌપ્રથમ પોંડિચેરીમાં વ્યાપારી કોઠી સ્થાપી હતી. તેમનું મુખ્ય વડો દુપ્લે હતો. ફ્રેન્ચ પ્રજા અંગ્રેજો સામે હારી ગઈ હતી. અંગ્રેજ પ્રજા. હિન્દુસ્તાનની ધરતી પર પગ મૂકનાર પ્રથમ અંગ્રેજ હોકિન્સ હતો, જે હેક્ટર નામના જહાજમાં બેસીને ભારત આવ્યો હતો. પરંતુ જહાંગીરે તેને વેપાર કરવાની પરવાનગી આપી નહીં. ત્યારબાદ સર થોમસ રો આવ્યા અને જહાંગીર પાસેથી સુરતમાં વેપારી કોઠી સ્થાપવાની પરવાનગી મેળવી લીધી હતી. શાહજહાએ અંગ્રેજોને પશ્ચિમ બંગાળ અને સુરતમાં વેપારી કોઠી સ્થાપવાની મંજૂરી આપી દીધી હતી.